આજ તો આ મોતના મોઢામાંથી બસ્યું છે. વરસાદે બોલાવી છે બગડા છઠ્ઠી. જય સોમનારાયણ બધાને. ભગવાન પપ્પાને મમ્મીને લાગ્યા પગે લે હાલે. આ તો SVM વાળા ભાવીન સાહેબ. પછી તો વરસાદ બચાવ વસ્ત્રો પહેરીને ઉપડી ગયા ઓફિસે જવા. આ બચ્ચાનું આજ આવ્યું હોય એમ લાગે છે. માંડ પકડ્યો નખ બાકી એમ મારે પોગી ગયા ઓફિસે. ગમે એવો રેનકોટ લ્યો, અમુક જગ્યાએ તો ભીનું થાય જ. હવે તો બુંગળનો શીવડાવી લેવો જોઈએ એવું લાગે છે. કર્યું પંત ને ભગવાને પગે લાગીને લખી દીધા ટાસ્ક ને બેઠા ક્રિએટરની શોધખોળમાં. આપડા સાહેબ ઠેઠ અમેરિકાથી આપણે હાટો વસ્તુ લેવા છે. બોલો. પછી એક સ્ટ્રાઇપમાં જરાક પેમેન્ટ લિંક ટેસ્ટ કરવાની હતી, ઈ કર્યું અને બેઠા બપોરા કરવાનું. પછી આપણે એડમિન પેનલ ટેસ્ટ કરવાની હતી, ઈ કરી અને એપ્લિકેશનમાં એક રિકમેન્ડેશન વાળું ટેસ્ટ કરવાનું હતું, ઈ કર્યું. મશીન કર્યું બંધ. બીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાન અને મમ્મી લાગ્યા પગે ઉપડી ગયા ઓફિસે જવા. આજથી 1 મહિનો સુગર બંધ એટલે નેચરલ ખાવું થોડું. પોગી ગયા ઓફિસે, કર્યું પંત ભગવાનને લાગ્યા પગે. એમને એમ નહીં હો, પેલા ધોવાનું બરોબરનું. પછી લખી દીધા ટાસ્ક ને લાગી ગયા કામે. પછી બેઠા ભાઈ બુક ના કામે ઉપડી ગયા ઘર બાજુ. આ જતી યુવા સભા તો એમાં પોગી ગયા. કરો સેવા તો મળે મેવા. લાગી ગયા છે બધા યુવાનો સેવા. વાહ વિવેક બાપુ આ જામો પાડી દીધો બાકી. અને નવરાત્રી વાંચ્યું વચનામૃત ને પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી અને પછી સ્વાસ્થ્ય સુધા. ને આજનો વિચાર કંઈક એવો છે કે મન ફાવે એમ જીવવાની આઝાદી આપણને રાક્ષસી રૂપ જ આપશે, પણ સંસ્કાર ને મર્યાદાનું બંધન એ મનમાં રહેલા રાક્ષસી રૂપને બાંધશે. બાકી નક્કી તો આપણે જ કરવાનું છે કે રામના રસ્તે હાલવું કે દુર્યોધનના.